તાજેતરમાં કેન્યામાં આવેલા ભયંકર પૂર અને ભૂસ્ખલનમાં 11 લોકોના મોત થયા હતા તેમજ 2000થી વધુ લોકો બેઘર થઈ ગયા હતા। આ સમયે મુશ્કેલીમાં મુકાયેલા માનવ સમૂહને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જીતેન્દ્ર પીરદાસજી મહારાજની અનુજ્ઞાથી નારોક સાઉથના રહેવાસીઓ અને આફત પીડિતો માટે મંદિર દ્વારા નેરોબીથી ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલવામાં આવી છે। નરોકના ગવર્નર પેટ્રિક ઓલે એન્ટુટુ અને સાંસદ કિટીલઈ એન્ટુટુએ લીલી ઝંડી આપી રાહત સામગ્રીનો ટ્રક રવાના કર્યો હતો। આ ઉપરાંત અન્ય હરિભક્તો રાહત સામગ્રી લઈને પીડિતોની વચ્ચે પહોંચ્યા હતા તેમજ પીડિતોને જરૂરિયાતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઈસ્ટ આફ્રિકા જેનો કેન્યા નૈરોબી કેપિટલ છે, ત્યાં વસતા સ્વામિનારાયણ ગાદીના આશ્રિતોએ ઉદાર દિલે નાત જાતની ભેદરેખા ભૂલીને ત્યાંના જે હબસી લોકો છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વૃષ્ટિ થઈ હતી। બહુ જ પ્રકારની વૃષ્ટિ થઈ હતી, ઘણા પ્રકારનું નુકસાન રાષ્ટ્રને થયું, પણ માનવતાની દ્રષ્ટિએ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ ત્યાંના લોકોએ સ્વામિનારાયણ ગાદીના આશ્રિતોએ સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રીની આજ્ઞાથી મન મૂકીને સેવા કરી છે। માનવતાનો જે યજ્ઞ કર્યો છે તે જોઈને ખૂબ અમારી છાતી ફૂલે છે।